તમારા ઘરમાં બી અગર કારેલાનું શાક નથી ખાતા તો એકવાર આવી રીતે કારેલાનું શાક જરૂરથી બનાવજો। 250 ગ્રામ કારેલા લેવાના છે, એને કંઈક આવી રીતે આપણે છોલી લેવાનું, ઉપરની ભાગનું અને નીચેનું ભાગનું કાપી નાખવાનું, એટલે એની અંદરની કડવાશ નીકળી જાય। હવે કારેલાને આવી રીતે ગોળ ગોળ રીંગની જેમ કાપવાનું છે, કંઈક આવી રીતે। જ્યારે આ બધા શાક આપણે સમારી લઈએ પછી 1 ચમચી જેટલું મીઠું એડ કરવાનું, બરોબર મિક્સ કરીને લગભગ 10 થી 15 મિનિટ માટે સાઈડમાં મૂકવાનું। ત્યાં સુધી મસાલો રેડી કરવાનો। લસણ લેવાનું, સિંગ લેવાની, આદુ મરચાંની પેસ્ટ, તલ, લાલ મિર્ચ પાવડર, હલ્દી પાવડર અને ધનિયા પાવડર, અને એમાં કોથમીર પણ એડ કરવાની અને બધાને સરસ રીતે આપણે મિક્સ કરી લેવાનું, કંઈક આવી રીતે। મસાલો મિક્સ થઈ જાય એટલે એને સાઈડમાં મૂકી દેવાનું। હવે કારેલાની અંદર જે પાણી છૂટ્યું હોય એ પાણીમાંથી જ આપણે આવી રીતે મસળવાનું, જેથી બધા બિયા પણ છૂટા થઈ જાય, અને થોડું પાણી એડ કરવાનું અને બધા કારેલાને આવી રીતે હાથેથી દબાઈને બધું પાણી કાઢીને કોરા કરી દેવાના છે, અને એની અંદર જેટલા બી બિયા છે બધાને આપણે કાઢી નાખવાનું છે, કંઈક આવી રીતે। હવે એક તોડામાં 2 મોટા ચમચા જેટલું તેલ લેવાનું, એમાં હિંગ, રાઈ, જીરું અને એમાં થોડું આપણે કઢી પત્તા એડ કરવાના છે। એક ડુંગળી ઝીણી ઝીણી સમારેલી લાંબી આવી રીતે એડ કરવાની, અને હવે આપણે એમાં સ્વાદ મુજબ મીઠું એડ કરવાનું છે। થોડું આપણે મિક્સ કરી લઈએ એટલે કારેલા પણ જોડે નાખી દેવાના, એટલે કારેલાને અને કાંદાને આપણે જોડે શેકવાનું છે। એને 2-2 મિનિટમાં આપણે આવી રીતે હલાવતા રહેવાનું અને મિક્સ કરતા રહેવાનું, જેથી નીચે ચોંટે નહીં। બસ આવી રીતે જ્યારે કારેલા થઈ જાય અને કાંદાનો કલર બદલાઈ જાય એટલે આપણે આમાં ટામેટાં એડ કરવાનું છે। ટામેટાં એડ કરીને પણ લીડ લગાવીને એને થોડીક વાર માટે થવા દેવાનું। કારેલાને ચેક કરી લેવાનું, જો કંઈક આવી રીતે ગળી જાય પછી આપણે મસાલા જે આપણે રેડી કર્યું હતું એ એડ કરવાનું, 1 ચમચી જેટલું અમચૂર પાવડર અને થોડું ગોળ એડ કરવાનું। અગર તમે ગોળ ખાતા હો તો નાખજો, નહીં તો તમે એને સ્કીપ પણ કરી શકો છો। બસ આવી રીતે આપણે મિક્સ કરતા રહેવાનું અને 2 મિનિટ માટે જ લીડ લગાવીને એને થોડીક વાર માટે એને સરસ રીતે કૂક થવા દેવાનું, જેથી એની અંદર જે બી પાણી હોય એ બધું નીકળી જાય। છેલ્લે આપણે એની ઉપર કોથમીર એડ કરવાની અને રેડી છે એકદમ સરસ આપણું કારેલાનું શાક। રેસીપી